પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઓલપાડ તાલુકાના કુરસદ ગામે બબાલ થઈ હતી। વાસ્મોના અધિકારી તેમજ ગાંધીનગરથી આવેલી ટેકનિકલ ટીમે પરીક્ષણ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું। ઓલપાડ તાલુકા કુરસદ ગામે આજે સવારથી જ પંચાયત બહાર ભારે અફરાતફરી જોવા મળી। આખું ગામ આજે પંચાયત સામે નવનિર્મિત પાણીની ટાંકી પાસે જોવા મળ્યું। આ નવનિર્મિત ટાંકીમાંના નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ટાંકી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આશરે 25 લાખ રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવી છે। આ ટાંકીની પાણીની વહન ક્ષમતા 1 લાખ લીટરની છે। જો કે ગ્રામજનોનું માનીએ તો નિર્માણ ચાલી રહ્યું હતું ત્યારથી જ ગ્રામજનો દ્વારા આની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। ગ્રામજનો દ્વારા સમગ્ર બાબતે ધારાસભ્ય મુકેશ પટેલે જાણ કરી હોવાનું પણ જણાવી રહ્યા છે, પરંતુ કોઈ અધિકારી કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નહીં અને ટાંકી ઊભી કરી દેવામાં આવી। હવે બબાલ શું કામ થઈ એ બાબતે ચર્ચા કરીએ તો ટાંકીમાં હાલ ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું છે અને આ પાણી જોવા માટે ગામનો એક નાગરિક ટાંકી સાથે ટાંકી પર બનાવવામાં આવેલ દાદર પર ચડીને ગયો। જો કે ઉપર ચડતા સમયે જ દાદરના કઠેરાના મોટા પોપડા નીચે પડ્યા અને જેની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા વોસ્મોના અધિકારી અને પંચાયતને કરવામાં આવી। જો કે વોસ્મોના અધિકારીએ અને પંચાયત દ્વારા જાગૃત નાગરિકને જણાવવામાં આવ્યું કે હજુ સુધી આનું ચૂકવણું કરવામાં આવ્યું નથી, જેથી આ તકલાદી કામ ફરીથી કરાવી લેશો। જો કે ટાંકીના પોપડા ચડ્યાના મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ અધિકારીઓ દોડતા થયા અને રાત્રે 12 વાગ્યે અધિકારીઓ ટાંકીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા। જો કે અધિકારીઓ દ્વારા સરપંચ પાસે રિપોર્ટ તૈયાર કરી રિપોર્ટ પેપર પર સહી પણ કરાવી લેવાનું સરપંચ દ્વારા મીડિયાના કેમેરા આગળ સ્વીકાર્યું છે। જો કે આજે સવારે વોસ્મોના એક્ઝિક્યુટિવ ઇજનેર અને ગાંધીનગરથી ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગામ આખું એકઠું થયું અને અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો, જેને પગલે અધિકારીઓ અને ટેકનિકલ ટીમ કાર્યવાહી પૂર્ણ કર્યા વગર જ રવાના થઈ ગયા। જો કે સમગ્ર મામલે રોષે ભરાયેલા ગામજનોની માંગ છે કે આ ટાંકીને તોડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવે, કારણ કે આ ટાંકીની બિલકુલ બાજુમાં જ આરોગ્ય કેન્દ્ર છે, એક તરફ આંગણવાડી છે અને સામેની તરફ ગ્રામ પંચાયત ભવનનું મકાન પણ આવેલું છે। જો કે કોઈ દુર્ઘટના થાય તો આના માટે જવાબદાર કોણ? સાથે જ ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો આવનારા દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે। કે આ ટાંકીનો જે એની ગુણવત્તા બાબતે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે પંચાયત દ્વારા કે ગામના લોકો દ્વારા, તો એના માટે ગાંધીનગરથી એક એજન્સી એ લોકોએ મોકલાવી છે કે આ એજન્સી પાસે એ લોકોને ગુણવત્તા તપાસણીના એ લોકો જે કંઈ પણ ટેસ્ટ કરે છે એ ટેસ્ટ તમે લોકો કરાવી લો, એટલે અમે હાજર રહ્યા છે અને એજન્સી પણ છે। બેન, શું ફરિયાદ હતી ગ્રામજનો? એ જ કે એના જે પગથિયાના જે વિડીયો આવેલા હતા એ મુજબ કે એના પગથિયાના જે રેલિંગ છે એનો કઠેરો પડે છે અને એ રીતે હતું, એટલે એનો જ આખું તો પછી એ રીતે વિચાર્યું કે એટલું જ નહીં, આપણે આખી ટાંકીનો ટેસ્ટ કરાવી લઈએ, એટલા માટે આવ્યા છે। બેન, કઈ રીતના ટેસ્ટિંગ કરવામાં આવશે? એ એજન્સી કરશે, એમને વધારે ડિટેલમાં ખ્યાલ હશે। ગાંધીનગરથી આવી છે? હા બેન, આપનું નામનું ડેઝિગ્નેશન? હું દીપ્તિ વસાવા, યુનિટ મેનેજર નવસારી છું અત્યારે, અને અત્યારે મને 6 તારીખથી 16 કે 17 તારીખ સુધીનો મને સુરતનો ચાર્જ મળ્યો છે। અચ્છા બેન, જો આની ગુણવત્તાની અંદર કોઈ એવી ખામી જણાશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તો ટેન્ડરમાં જે રીતેના ક્લોઝ હશે એ મુજબની કાર્યવાહી થશે। અચ્છા બેન, આપ 6 તારીખથી અહીંયા ચાર્જમાં છો તો આનું કોઈ પેમેન્ટ ચૂકવાયું છે બેન? ના, અત્યાર સુધી કોઈ જ ચૂકવણું નથી થયું। ને આના કોન્ટ્રાક્ટર કોણ છે બેન? ગઢવી પ્રોજેક્ટ્સ, વલસાડ। ક્યાંના છે? વલસાડના છે। જિલ્લામાં બીજી કેટલી ટાંકી એ લોકોએ બનાવી છે? ના, નથી, અત્યારે મારા ધ્યાને નથી, કેમ કે ચાર્જ મળીને મને અત્યારે 10-15 દિવસ જ થયા છે, એટલે એના બીજા કોઈ કામનો અત્યારે મને ખ્યાલ નથી। મારું નામ ભાવિક પટેલ છે, હું કુરસદ ગામનો વતની છું અને ગામ પંચાયત સભ્ય છું। આ ઘણા સમયથી અમારા ગામમાં ચર્ચાનો વિષય ચાલતો જ છે કે પીપોટા GIDCમાંથી જે કેમિકલયુક્ત પાણી આવે છે, વોટર જેટનું ને બધું, તેનો મુદ્દા ચાલે છે, તેનું નિરાકરણ લાવતા નથી। અધિકારીઓને વારે વારે અમે રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, તો બી એનો કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારબાદ તાજેતરમાં જ આ 25 લાખના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, 1 લાખ લીટરની, તો તેનું કન્સ્ટ્રક્શન બી તદ્દન લોઅર ક્વોલિટીનું છે, તો તે મુદ્દે બી હમણાં ઘણો વિરોધ થાય છે। જો આનું યોગ્ય સમાધાન નહીં કરવામાં આવ્યું, જો ટાંકી ફળેસરથી નવી નહીં બનાવવામાં આવી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવ્યું અને કેમિકલવાળું પાણી જો બંધ નહીં કરવામાં આવ્યું, તો અમે કુરસદ ગામના વતનીઓ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે આવનારા ઇલેક્શનો જે ખરા તેનો બહિષ્કાર કરવામાં આવે
અને મતપેટી બી નહીં મૂકવા દેવામાં આવે અને બૂથ બી નહીં મૂકવા દેવામાં આવે એવો અમે ગામજનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ, કુરસદ, ઓલપાડ.